હિન્દુ દેવી દેવતાઓ પર વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે। મનસુખ રાઠોડ દ્વારા માં બહુચર પર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો સાથે પટની મૂળ ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। લોક ડાયરા કલાકાર મનસુખ રાઠોડ જેઓ ઘણા સમયથી લોક ડાયરાઓનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેઓ દ્વારા શ્રી પટની મોઢ જ્ઞાતિ સમાજ વડોદરામાં માં એવા આસ્થાના પ્રતીક સમાન સમાજના કુળદેવી માં બહુચરજીનું અપમાન કરતા વક્તવ્યો પોતાના લોક ડાયરા અને અન્ય કાર્યક્રમોમાં જાહેર મંચ પરથી કરેલા હોવાના આક્ષેપો કર્યા છે અને આ સમગ્ર મામલે શુક્રવારે સમાજના આગેવાનો દ્વારા વડોદરા શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથે વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરવામાં આવી હતી, જે મુજબ શ્રી પટની મોઢ જ્ઞાતિ સમાજ વડોદરાના કુળદેવી માં બહુચર માટે પણ મનસુખ રાઠોડ દ્વારા જાહેર મંચ પરથી અપમાન કરતા વક્તવ્યો કરેલ છે, જેનાથી સમાજની આસ્થા અને લાગણી ઘવાઈ છે। ત્યારે સમાજમાં રહીને આવા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરી લોકોની ધાર્મિક લાગણીઓ તેમજ તેમાં રહેલી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરી રહ્યા છે। ત્યારે આવા તત્વોને સખતમાં સખત સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવા અસામાજિક નાસ્તિક તત્વો કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન ન કરે, ના તો ભક્તોની ધાર્મિક લાગણીઓ અને તેમનોની ધાર્મિક આસ્થાઓ સાથે રમત ન રમે, સાથે આ પ્રકારે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી ધાર્મિક લાગણીઓ દુભાવવાનું સાહસ ન કરે, તે પ્રમાણે સમાજમાં એક ન્યાયિક પ્રક્રિયા પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી પટની મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજના પ્રમુખ વસંતભાઈ પટની, ઉપપ્રમુખ શૈલેષ ડીસાવાલા, શૈલેષ બાબુલાલ પટની, મહામંત્રી જતીન પટની, ધર્મેન્દ્ર કુમાર પટની વગેરે સાથે સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પહેલા મનસુખ રાઠોડ કરીને એક ડાયરાનો કલાકાર હતો, એમને જગતજનની બહુચર માતાના વિરુદ્ધમાં અમારા કુળદેવી છે એના વિરુદ્ધમાં અપશબ્દ બોલેલો અને ખરાબ શબ્દ ના સંભળાય એવા શબ્દ બોલેલો, એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા। એ કલેક્ટર સાહેબ શ્રી કે અમારું આ આવેદનપત્ર છે તમે ગુજરાત સરકારમાં મોકલો અને એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણીને લાગણી છે કે જિંદગીમાં ફરી બીજા કોઈ માતાજી વિરુદ્ધ કે કોઈ ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દ બોલે નહીં ને કોઈ બી માતાજીનું અપમાન થાય તો કોઈ બી સહન ના કરી શકે, કોઈ બી માતાજીનું। અને ધર્મના તમે ધર્મ કરો, તમે ડાયરા કરો, અમારે કોઈ મતલબ નથી, પણ કોઈ માતાજી વિરુદ્ધ કે ભગવાન વિરુદ્ધ તમારાથી બોલાય જ નહીં, અપશબ્દ ના બોલાય। એટલે અને પટની સમાજ આનો સખત વિરોધ કરે છે। વડોદરા અને આપણે બહુચરાજી, સુરત, પાટણ, મહેસાણા, ચાણસ્મા, વડનગર બધેથી વિરોધ થયેલો છે અને એની મહેસાણામાં ધરપકડ બી થયેલી છે, પણ છૂટી ગયો છે, પણ ફરી અમે લોકો કેસ કરીશું આના પછી બી, અને બીજા બધા બી કેસો થયેલા છે, પણ આના ઉપર સખત પગલાં લેવામાં આવે અને ફરી કોઈ દિવસ આવું શબ્દ બોલે નહીં એવી અમારી લાગણી અને માંગણી છે। વસંતભાઈ પટની સમાજ પ્રમુખ।